આપણે નાનપણમાં આપણે ઘણી બધી ભૂલો કરતા હોય છે ને એ ભૂલોથી આપણે શીખતા પણ હોઈએ છીએ. પણ તમને સાચું કહું, એવી ઘણી બધી ભૂલો છે જે ભૂલોથી શીખવાનો સમય નાની ઉંમરમાં નથી જ હોતો. અને એટલે જ હું તમને એવી 4 ભૂલ કહેવાનો છું જે બાળપણમાં મેં કરી છે. જે ભૂલ મને નથી જોઈતું તમે કરો. કઈ કઈ ભૂલો? આવો આગળ કહું. સાચું કહું માં આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજ ઠક્કર અને આ વિડીયોમાં હું તમને 4 ભૂલો કહેવાનો છું જે ભૂલો આપણે આપણા બાળપણમાં કરતા હોય છે ને એના સાથે 5મી એક બોનસ ભૂલ છેલ્લે કહેવાનો છું. એ બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે, જોજો તમે. સૌથી પહેલા 4થા નંબરની ભૂલ કહીશ અને એ છે કે નાની ઉંમરમાં એટલે જ્યારે આપણે 20sમાં હોઈએ ને ત્યારે ટર્મ પ્લાન શરૂ ના કર્યો. ટર્મ પ્લાન એટલે પ્યોર ઇન્સ્યોરન્સ પ્લાન હોય જે પ્લાનમાં અગર જો આપણને કંઈ થઈ જાય છે ને તો જેટલા રૂપિયાનું આપણે આ ઇન્સ્યોરન્સ લીધેલું છે એ ઇન્સ્યોરન્સની પૂરેપૂરી રકમ આપણા પરિવારને મળી જતી હોય છે. હું એવું નથી કહેતો નાની ઉંમરમાં આપણને કંઈ થઈ જશે, પણ હું એવું કહું છું કે નાની ઉંમરમાં જો આપણે શરૂ કરીએ ને તો એનું પ્રીમિયમ બહુ જ ઓછું હોય છે અને એ આજીવન એટલું જ રહે છે. એટલે આપણે કોઈ સ્ટ્રેસ લેવાની જરૂરત નથી પડતી. ઉદાહરણ તરીકે એક ટર્મ પ્લાન આપણે જો લઈએ ને તો એ સ્મોકર નથી કોઈ વ્યક્તિ એનો ટર્મ પ્લાનનો એ પ્રીમિયમ અલગ હોય, સ્મોકર હોય એનો ટર્મ પ્લાન અલગ હોય. અને જો 21 વર્ષે કોઈ પણ વ્યક્તિ ટર્મ પ્લાન લે છે અને એ ટર્મ પ્લાન 1 કરોડ રૂપિયાનો અગર છે ને તો 85 વર્ષ સુધીનો અગર ટર્મ પ્લાન લીધો છે તો 1,100-1,500 રૂપિયા જેવું પ્રીમિયમ આવશે એમને. અગર એ નોન સ્મોકર છે, સ્મોકર છે તો 2,000થી 3,000 જેવું આવશે. પણ એ જ ટર્મ પ્લાન 1 કરોડનો 85 વર્ષ સુધીનો અગર કોઈ લે છે અને એમની ઉંમર 35 વર્ષની છે તો નોન સ્મોકરનું 2,500 રૂપિયાથી લઈને 3,500 રૂપિયા સુધીનું પ્રીમિયમ આવશે અને એક સ્મોકરનું 3,500થી 5,000 રૂપિયા પ્રીમિયમ આવશે. આ પ્રીમિયમ તમે વિચારો ખાસા સમય સુધી ભરતા રહેવું પડશે. એટલે અગર જો નાની ઉંમરમાં ચાલુ કરી દીધું ને તો પછી એ 1,000-1,500 રૂપિયા આપણને નડશે જ નહીં. જે ભૂલ કરી છે એમાં રેન્ક 3 ઉપર જે આવે છે ને એ મેં નાની ઉંમરમાં ઈપીએફ કે પીપીએફમાં રોકાણ ના કર્યું. ઈપીએફ એટલે એમ્પ્લોય પ્રોવિડન્ટ ફંડ જે આપણા પગારમાંથી કાપીને ઇન્વેસ્ટ કરવામાં આવતું હોય છે, કે પીપીએફ પબ્લિક પ્રોવિડન્ટ ફંડ જે આપણે ઇન્વેસ્ટ કરી શકીએ છીએ. આ બંને ટેક્સ ફ્રી મૂડી ભેગું કરવાના ભગવાન જેવા વેપન્સ છે. એટલે પીપીએફ આપણને 7.1% ઇન્ટરેસ્ટ આપે અને ઈપીએફ હાલના ટાઈમમાં 8.25% ઇન્ટરેસ્ટ આપે છે અને આ ઇન્ટરેસ્ટ વન ઓફ ધ હાઈએસ્ટ છે જે ગવર્મેન્ટ આપણને ચૂકવતી હોય છે અને આ ઇન્ટરેસ્ટ ટેક્સ ફ્રી હોય છે. હવે કેમ હું એવું કહું છું કે નાની ઉંમરમાં શરૂ કરી દેવું જોઈએ? એના માટે હું તમને કેલ્ક્યુલેશન કહેવા માંગુ છું. આપણે ઈપીએફનો જ એક્ઝામ્પલ લઈએ 7.1% વાળો, કે અગર 21 વર્ષની ઉંમરે હું દર મહિને 2,000 રૂપિયા પીપીએફમાં રોકાણ કરું છું તો વર્ષે 24,000 રૂપિયાનું રોકાણ કર્યું. હવે પહેલા વર્ષે જ્યારે હું વ્યાજનો હિસાબ મારીશ ને તો આ 24,000 રૂપિયા રોક્યા મેં પહેલા વર્ષે 2,000 કરીને, એની સામે મને 700-800 રૂપિયા જેટલું જ વ્યાજ મળે છે. પણ દર વર્ષે કન્સિસ્ટન્ટલી આવી રીતે 2,000 કરીને 24,000 રૂપિયાનું રોકાણ કરીશ ને તો 9મા વર્ષે મને 19,000 જેટલું વ્યાજ મળશે. 10મા વર્ષે 22,000 જેટલું વ્યાજ મળ્યું. એટલે આપણે જેટલું રોકાણ કર્યું ને એટલું વ્યાજ આપણને મળી ગયું પીપીએફમાં. બેસિકલી 10મા વર્ષે આ પિવટ યર કહેવાય. એટલે 10મા વર્ષથી આપણા રોકાણ કરતા આપણને જે વ્યાજ મળે છે ને એ વધવા લાગ્યું. અને પીપીએફનો મેચ્યોરિટીનો સમય આવે છે 15મા વર્ષે. ત્યારે તો આપણે રોકાણ કર્યું છે 24,000 રૂપિયાનું અને વ્યાજ આપણને મળ્યું છે 42,000 રૂપિયાનું. એટલે બેસિકલી ઓલમોસ્ટ ડબલ વ્યાજ મળી ગયું આપણને. આ છે ને પાવર ઓફ કમ્પાઉન્ડિંગ છે. તમને હું સિમ્પલ ઇન્ટરેસ્ટ અને કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટનો કમ્પેરિઝન ચાર્ટ દેખાડું ને તો 9-10 વર્ષ જેટલો પીરિયડ હોય છે જ્યારે સિમ્પલ ઇન્ટરેસ્ટ અને કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ બંને સરખું મળતું રહે. કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ એટલે ચક્રવૃત્તિ વ્યાજ, વ્યાજ પર મળતું વ્યાજ. 10મા વર્ષ પછી તમે આ ચાર્ટ જોશો તો કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ ચક્રવૃત્તિ વ્યાજ રોકેટ થઈ જાય છે. એટલે નાની ઉંમરમાં તમે જો બચત કરીને વ્યાજની આવક શરૂ કરી દીધી છે, તમારી મૂડી ભેગી કરવાની ચાલુ કરી દીધી છે ને તો જે 10 વર્ષનો સમયગાળો કાઢવાનો છે ને એ તમે વહેલો કાઢવાનો શરૂ કરી દીધો. વહેલો કાઢવાનો શરૂ કરશો એટલે બીજા બધા કરતાં તમે આગળ જતા રહેશો. અને આ તો મેં તમને 15 વર્ષનું કીધું. પીપીએફ આપણે હજુ 5 વર્ષ માટે એક્સટેન્ડ કરી શકીએ છીએ અને જો 20 વર્ષ સુધી આપણે આવી રીતે ઇન્વેસ્ટ કરતા રહીશું ને તો 20મા વર્ષે તો 71,000 રૂપિયા આપણને વ્યાજ મળશે. એટલે આશરે 3 ગણું આપણા રોકાણનું. આ છે ચક્રવૃત્તિ વ્યાજનો ફાયદો. અને એટલે જ વહેલા શરૂ કરવાનું હોય જેનાથી આપણે જે સમય કાઢવાનો છે એ કાઢી શકીએ. રેન્ક નંબર 2 કયો છે મારી સૌથી મોટી ભૂલનો? કે મેં સ્ટોક માર્કેટમાં, શેર બજારમાં ઇન્વેસ્ટ નાની ઉંમરે શરૂ ના કર્યું. આમાં પણ હું તમને કેલ્ક્યુલેશનથી જ એક ઉદાહરણ આપીશ. એસઆઈપી કરવાની વાત કરું છું કોઈ સેફ ઇન્વેસ્ટમેન્ટ મ્યુચ્યુઅલ ફંડમાં, જે આપણને ઇન્ડેક્સ મ્યુચ્યુઅલ ફંડ કે એવું કોઈ ફંડ જે આપણને 10% જેટલું રિટર્ન આપે છે. હવે કેલ્ક્યુલેશન માટે માની લો 21 વર્ષની ઉંમરથી
એક વ્યક્તિએ દર મહિને 2500 રૂપિયાની એસઆઈપી શરૂ કરી દીધી, એટલે વાર્ષિક 30,000ની એસઆઈપી થઈ ગઈ. 10% એમને રિટર્ન મળે છે અને આ એ કરે છે 25 વર્ષ માટે, એટલે એમની ઉંમર 46 વર્ષની થાય ત્યાં સુધી. 46 વર્ષે એમનો કંઈક પ્લાન છે કે આપણે રિટાયર થવું છે બોસ, એના માટે આ મૂડી ભેગી કરીએ છીએ. તો 2500ની જ ખાલી એસઆઈપી કરે છે ને, તો 46 વર્ષે એમની ટોટલ મૂડી 33,45,000 રૂપિયા હશે. પણ જો આ જ વ્યક્તિ અગર 2 વર્ષ મોડું ચાલુ કરે છે, એટલે 23 વર્ષે ચાલુ કરે છે, એમનો બી ગોલ એ જ છે કે 46 વર્ષે આપણે મૂડી ભેગી કરવી છે, બિઝનેસ ચાલુ કરવો છે, એના માટે આપણે મૂડી ભેગી કરીએ. 2 વર્ષ મોડું એમણે શરૂ કર્યું, એટલે 30,000 એટલે 60,000 રૂપિયાનું રોકાણ બી એમણે ઓછું કર્યું છે. દર મહિને 2500 કરે છે સેમ ફંડમાં, તો એમની ટોટલ મૂડી 26,86,000 જ છે 46 વર્ષે. એટલે હા, એમણે 60,000 રૂપિયાનું રોકાણ ઓછું કર્યું છે, પણ એમની મૂડી 6,60,000 ઓછી છે. એટલે 6 લાખનું નુકસાન પડી ગયું ફક્ત 2 વર્ષ મોડું ચાલુ કર્યું એના માટે. આ જ તો ચક્રવૃત્તિ વ્યાજનો ફાયદો છે, અને એટલે જ વહેલી ઉંમરમાં આપણે રોકાણ શરૂ કરી દેવું પડે કોઈ પણ જગ્યાએ, અગર આપણે આગળના સમયમાં આપણી મૂડી મોટી કરવી છે તો. હવે આવશે રેન્ક નંબર 1, જે સૌથી મોટી ભૂલનો છે, અને એ છે એજ્યુકેશન લોન. એજ્યુકેશન લોન અગર આપણે સ્માર્ટલી લઈએ છીએ ને તો એ ફાયદો કરાવી શકે છે, પણ એજ્યુકેશન લોનમાં ભૂલ આપણે શું કરતા હોઈએ છીએ, એમાં એક મોરેટોરિયમ પીરિયડ હોય છે. મોરેટોરિયમ પીરિયડ એટલે આપણે કોઈ પેમેન્ટ નથી કરવાના. આપણે લોન લઈ લીધી, આપણે ભણવાનું ચાલુ કરી દીધું, વ્યાજ વધતું જશે, વ્યાજ જે લાગે છે એ વ્યાજ આપણી મૂડીમાં ઉમેરાતું જશે, પણ એનું આપણે પેમેન્ટ નથી કરતા, એટલે વ્યાજ તો લાગશે જ લાગશે, વ્યાજ ઉપર પણ વ્યાજ લાગશે, એટલે ચક્રવૃત્તિ વ્યાજ આપણે ચૂકવી રહ્યા છે. અને ચક્રવૃત્તિ વ્યાજ કમાવાનું આવે ત્યારે ફાયદો થાય છે, પણ આ જ પાવર ઓફ કમ્પાઉન્ડિંગ આપણને નુકસાન કરાવી શકે અગર આપણે પે કરવાનું આવે છે. અગર 5 લાખ રૂપિયાના કોઈ કોર્સ માટે આપણે 5 લાખની લોન લીધેલી છે 3 વર્ષ માટે, અને એના ઉપર 9% વ્યાજ દર છે ને, તો 3 વર્ષ પછી એ મૂડી થઈ ગઈ હશે 6,54,000 રૂપિયા. હવે આપણે પે ઓફ કરવું છે, તો 5 લાખની લોન 5 વર્ષમાં પે ઓફ કરવા માટે 11,000 રૂપિયાનું જ આપણે ઈએમઆઈ આવે. પણ જો મોરેટોરિયમ પીરિયડમાં એક પણ પેમેન્ટ નથી કરતા ને, તો 14,000 રૂપિયાનો આપણે ઈએમઆઈ આવશે. 3,000 રૂપિયાનો ઘાટો થયો 5 વર્ષ માટે, એટલે 1,54,000 વધારે ચૂકવવા માટે આપણે 1,80,000ની ચૂકવણી કરી. એટલે એજ્યુકેશન લોન અગર લેવી બી પડે છે ને, તો એમાં આપણે ટ્રાય શું કરવાનો, મોરેટોરિયમ પીરિયડમાં જે વ્યાજ છે ને, વ્યાજની ચૂકવણી કરી દો. વ્યાજ જેટલા પૈસા અગર આપણે ચૂકવી દઈશું તો આપણી મૂડી એટલી ને એટલી રહેશે, અને આપણે વધારે પેમેન્ટ નહીં કરવા પડે ભણ્યા પછી. આટલી મિસ્ટેક તમે સમજી ગયા હોય ને, તો હજુ એક બોનસ મિસ્ટેક કહેવા માંગુ છું. નાની ઉંમરમાં આજે હું જોઉં છું બહુ જ બધા બાળકોને સ્મોકિંગની ને તમાકુની આદત લાગી ગઈ હોય છે. હવે તમે એવું કહેશો કે આમાં નવું શું છે, સ્મોકિંગથી કેન્સર થાય છે, એ બધાને ખબર છે, પણ હું તમને કહેવા માંગુ છું કે સ્મોકિંગ અને તમાકુ આ એવી વસ્તુ છે જે ગેરંટી છે, ભાઈ ગેરંટી કહે છે બધા કે 100% આ તમને કેન્સર કરશે જ. પણ તો બી એવા ઘણા બધા લોકો હોય છે જે સ્મોકર્સ હોય છે, રેગ્યુલરલી સિગરેટ પીવે છે, પણ એમને કેન્સર નથી થતું. એનું કારણ ખબર છે શું છે? તો મને એક સ્ટડી મળી. એ સ્ટડી એવું કહે છે કે સિગરેટ પીવાના લીધે એમાં જે 4,000થી વધુ કેમિકલ્સ હોય છે ને, એ કેમિકલ્સના લીધે મોસ્ટ સ્મોકર્સ કેન્સર થાય એની પહેલાં જ ગુજરી જાય છે. કારણ કે એ સ્ટડીમાં એવું લખ્યું છે કે સ્મોકિંગના લીધે હૃદયના રોગ થાય છે, કાર્ડિયોવેસ્ક્યુલર ડિસીઝીસ, અને એટલે જ 50% કાર્ડિયોવેસ્ક્યુલર ડિસીઝીસનો જે ચાન્સ વધી જાય છે, એના લીધે સ્મોકર્સ જે હોય છે એમને હૃદયની તકલીફો વહેલા થાય છે, કેન્સર ડેવલપ થાય એની પહેલાં. અને સ્મોકર અગર કોઈ પણ વ્યક્તિ છે તો ટર્મ પ્લાનનું પ્રીમિયમ પણ એમને વધારે ભરવું પડશે, એટલે ત્યાં આર્થિક નુકસાન પણ થાય છે. સિગરેટ પાછળ પૈસા વાપરો છો એના કરતાં પણ વધારે. એટલે સિગરેટ તમાકુની આદત ખરાબ આદત છે, એ છોડી દેવી જોઈએ. અને આ 4 બીજી જે ભૂલ કરી છે, એ ભૂલ જો તમને લાગે છે કે એવી કોઈ ભૂલ તમારે નથી કરવી, કે તમારા પરિવારમાં કોઈ નાના બાળકો છે ને એમને તમે આ કહેવા માંગો છો, તો આ માહિતી એમના સુધી જરૂરથી પહોંચાડજો. આવા વિડીયોઝ જોવા માટે સબસ્ક્રાઇબ કરી લેજો. આપણે ફરી મળીશું.